તો વિભાગ ABCD 100 ગુણની અંદર કેવી રીતે વહેંચાયેલો અભ્યાસક્રમ છે એને સૌથી પહેલા આપણે જોવું છે. તો કે વિભાગ A, ખાસ દરેક મિત્રો બોર્ડ ઉપર જોતા પણ જાય છે અને એની નોંધ પણ તમારી બુકમાં કરતા જવાનું છે. અને ખાસ એ સૂચના પણ દરેક મિત્રોને આપું છું કે આપણે પાકી બુક બનાવવાની છે. પાકી બુક 2 બનાવવાની છે. અને એ પાકી બુક મિત્રો ખાલી બનાવવા ખાતર નથી બનાવવાની. જે રીતે 11માં તમે ભણી ગયા છો કે પાકી બુકના આધારે આપણે પેપર નીકળતું ને એમાંથી જ મોટા ભાગના પ્રશ્નો પૂછાતા. જ્યારે અહીં તો બોર્ડમાંથી પેપર આવવાનું છે. પણ બોર્ડમાંથી પેપર આવવાનું છે છતાં પણ અહીં જે પાકી બુકમાં જે વર્ક કરાવવામાં આવે છે, વ્યાકરણનું હોય, લેખનનું હોય કે પછી ટેક્સ્ટ બુક આધારિત પ્રશ્નોનું હોય, જે પણ વર્ક અહીંથી કરાવવામાં આવે છે વર્ગ દ્વારા, એ બધું વર્ક એની પાકી બુક વ્યવસ્થિત બનાવવાની છે. મારા માટે નહીં, આપની માટે બનાવવાની છે. ખ્યાલ આવ્યો? મારે તો સાઇન કરવાની છે પણ તમારે એને વાંચીને તૈયાર કરવાનું છે. એટલે ખાસ એને વ્યવસ્થિત બુક બનાવી અને છેક બોર્ડની પરીક્ષા સુધી એને સાચવવાની છે. અને આખરે અંતની અંદર એ સારામાં સારું ભાથું તમારા માટે એ પાકી બુક હશે. 2 બુક બનાવીએ છીએ, એક વ્યાકરણની બુક અને લેખનની મિક્સ ભેગી બનશે, જેમ 11માં આપણે બનાવી તે જ રીતે. અને એક બુક બનશે તમારી ટેક્સ્ટ બુક આધારિત સ્વાધ્યાય અને પ્રશ્નોની. એટલે એવી રીતે 2 બુક આપણે બનાવવાની છે. એમાંથી વ્યાકરણ આધારિત જે બુક બનાવવાની છે, અત્યારે રફ બુક લઈને બેઠા હોય તો કાંઈ બુક લેવા જવાની જરૂર નથી, પણ રફ બુકમાં નોંધ કરો કે એ વ્યાકરણની અંદર આ નોંધ કરી અને અહીંયાથી શરૂઆત કરવાની છે. પહેલો પાઠ છે એ વ્યાકરણમાં શરૂઆતનો વ્યાકરણનો રાખશું અને પાછળનો પાઠ છે એ લેખનનો રાખીશું. આવી રીતે નોટ બનાવવાની અને ફરજિયાત નોટ બનાવવાની છે. ખાસ દરેક મિત્રો ધ્યાનમાં રાખશે. કેટલાક B વાળા મને ચહેરા પણ યાદ છે, હજી છેલ્લે નોટ છેલ્લે સુધી પૂર્ણ નથી કરી. એ 12માં આપણે સહેજ પણ ચલાવી લેવામાં આવશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખશે દરેક મિત્રો. હવે સૌથી પહેલાં વાત કરું કે 100 ગુણનું પેપર છે એ કેવી રીતે વિભાગ વાઇઝ પૂછવામાં આવે છે. સૌથી પહેલાં વિભાગ A 20 ગુણ છે એ કેવી રીતે આવે છે. સેક્શન કોક વિભાગ એ ગદ્ય આધારિત પ્રશ્નોના જવાબો. હવે મિત્રો ગદ્ય આધારિત પ્રશ્નો જવાબો એમાં 1 વાક્યના આવે, 1 માર્કવાળા પણ આવશે, 2 માર્કવાળા પણ આવશે અને 4 માર્કવાળા પણ પ્રશ્નો આવશે. એટલે કુલ મળી અને એ 20 ગુણની અંદર વહેંચાયેલા છે. પહેલો વિભાગ આખો 20 ગુણમાં છે. ગદ્ય આધારિત પ્રશ્નો, પદ્ય આધારિત પ્રશ્નો. પછી વિભાગ B એમાં પણ જે પદ્ય છે ગદ્ય અને પદ્ય એટલે કે પાઠ અને કાવ્યો, કુલ આખી ટેક્સ્ટ બુકના 24 પ્રકરણ છે. 12 કાવ્યો છે અને 12 પાઠ છે. એટલે 12 કાવ્યોમાંથી 20 ગુણ અને 12 પાઠમાંથી 20 ગુણ. એટલે વિભાગ A અને વિભાગ B એવી રીતે બંને વિભાગ 20-20 ગુણના છે. બંનેમાં એ જ રીતે 1 વાક્યના પ્રશ્ન, 2 વાક્યના પ્રશ્ન અને સવિસ્તાર પ્રશ્ન જવાબ એવી રીતે પ્રશ્ન પૂછાયેલા હશે. જ્યારે વિભાગ C એ આખો વિભાગ વ્યાકરણ વિભાગ છે. વીસ ગુણ. પણ વ્યાકરણમાં કેટલા ટોપિક આવે છે? જે લગભગ બધા જ ટોપિક આપણે ભણી ગયેલા છીએ. 3 થી 4 ટોપિક એવા છે કે જે તમારા માટે નવા છે પણ એકદમ સરળ છે.
એને વધારે નિયમો યાદ નથી રાખવાના, એને માત્ર ટેક્સ્ટ બુક આધારિત ઉદાહરણો દ્વારા એ ટોપિક સારી રીતે સરળતાથી સમજી શીખી અને ભણી શકાય છે અને એની પાછળ ઓછી મહેનતે પણ સારું પરિણામ આપણને મળે છે એવા ટોપિક છે. એની નોંધ કરું છું. વિભાગ C ની અંદર વ્યાકરણ કેટલા ટોપિક આવે છે એ બધા જ ટોપિકની નોંધ દરેક મિત્રોએ કરવાની છે. વિશેષણ નિપાત કૃદંત રૂઢિપ્રયોગ રૂઢિપ્રયોગ લેખન રૂઢિ ભાષા શુદ્ધિ પદક્રમ પદ સંવાદ ગોઠવણી સંકુલ સંકુલ વાક્ય સંકુલ વાક્ય ચાર છ સાત આઠ 9 10 11 આવી રીતે આપણું જે વ્યાકરણ છે એ મિત્રો 20 ગુણની અંદર વિભાજિત છે. જે આમાંથી ટોપિક છે એ આપણા માટે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, તળપદા શબ્દ, જોડણી, વિશેષણ, નિપાત, રૂઢિપ્રયોગ, લેખન રૂઢિ, રૂઢિપ્રયોગ અહીંયા સુધીના છે. એમાં કૃદંત સિવાયના લગભગ ટોપિક આપણે 10મા ધોરણ સુધી અભ્યાસ કરી ગયા. 10મામાં કદાચ કૃદંત આવતા નથી અને 11મામાં નહોતા. એટલે આપણા માટે એક કૃદંત નવો ટોપિક છે. નિપાતે આવતા હતા, વિશેષણ પણ આવતા હતા. ત્યાર પછી લેખન રૂઢિ, ભાષા શુદ્ધિ, પદક્રમ, વાક્યની ગોઠવણી અને સંયુક્ત સાદું વાક્ય. વાક્યો તો આવતા જ હતા, વાક્યના પ્રકાર પણ ભણ્યા.
પણ થોડો ફેરફાર સાથે આ વાક્ય છે એ અભ્યાસક્રમ આધારિત સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય એની અંદરથી જેમ 11માં આપણે અભ્યાસ કરી ગયા કે એમાંથી સંયોજક છૂટા પાડતા હતા, એ જ વસ્તુ આ બંનેની અંદરથી આપણે સમજવાની અને શીખવાની છે. 11માં સંયોજક ભણાય. આવી રીતે આખે આખો વિભાગ સી આપણો વહેંચાયેલો છે. વિભાગ એ 20 ગુણ, વિભાગ બી 20 ગુણ, વિભાગ સી 20 ગુણ. હવે વિભાગ ડી ની અંદર જોઈએ કે વિભાગ ડી છે એના 20 ગુણ કેવી રીતે છે. વિભાગ ડી અર્થગ્રહણ 20 ગુણ કેવી રીતે વહેંચાયેલા છે, કેટલા ટોપિક એની અંદરથી પૂછાય. પદ્યાર્થ લેખન, ગદ્યાર્થ લેખન, પાંચ ગુણ, સંક્ષેપ લેખન, અને કાળ કથન. વિભાગ ઈ લેખન વિભાગ. લેખન સજ્જતા એના પણ 20 ગુણ. એના પેટા પ્રકાર અરજી, વાદાત્મક અને ભાવાત્મક ગદ્ય અને નિબંધ લેખન. આવી રીતે વિભાગ ડી અને વિભાગ એ 20 ગુણની અંદર કમ્પ્લીટ 100 ગુણમાં આવી રીતે પેપર આખું આપણું ગોઠવાયેલું છે. હવે વિભાગ ડી અને એ ની અંદર પદ્યાર્થ, ગદ્યાર્થ, સંક્ષેપ લેખન, આ 3 વસ્તુ આપણે 10માં અને 11માં પણ ભણી ગયા, શીખી ગયા, ખ્યાલ છે. કાળ કથન એક આપણા માટે નવું છે, એ પણ આપણે રેગ્યુલર જ્યારે સમય આવશે ત્યારે એને શીખીશું. ત્યાર પછી વિભાગ એ લેખન સજ્જતા, એની અંદર અરજી, વાદાત્મક ને નિબંધ. હવે આમાં વાદાત્મક અને ભાવાત્મક આ બે એ પણ ગદ્ય છે, પેરેગ્રાફ છે. પેરેગ્રાફ ઉપરથી સૂચના મુજબ સમજી અને લખવાનું છે. ટૂંકમાં લેખન છે એટલે કાં તો ભાવાત્મક લખવાનું કાં તો વાદાત્મક, બેમાંથી આના અથવામાં આ છે, બેમાંથી એક લખી શકવો. અને 5 ગુણ છે. ને નિબંધ લેખન એ તો આપણે 5મા ધોરણથી ભણતા આવ્યા છીએ એટલે એ 10 ગુણમાં છે. એટલે ટૂંકમાં લેખન વિભાગ એટલે સારામાં સારા ગુણ આપણે ઓછી મહેનતે મેળવી શકીએ એવો 20 ને 20 40 ગુણની અંદર છે. જ્યારે ટેક્સ્ટ બુકને આપણે જોઈએ તો ટેક્સ્ટ બુક 20 ને 20 40 ગુણ, પ્રશ્નો આટલા જ આવશે 40 ગુણના. 40 ગુણનો લેખન વિભાગ આખો આવી જાય છે. એમાં અર્થગ્રહણ અને લેખન સજ્જતા બે જોઈએ. કાવ્ય ઉપરથી પ્રશ્નો, પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો, સંક્ષેપકરણ, કાળ કથન, અરજી લેખન, વાદાત્મક, ભાવાત્મક અને નિબંધ. એટલે 20 ને 20 40. અને વ્યાકરણ છે એ 20 ગુણનું છે. ઘણા બધા ટોપિક છે પણ સાથે સાથે જ્યારે ટેક્સ્ટ ચાલતી હોય સાથે સાથે વ્યાકરણના ટોપિક ઘણા એવા છે કે જે ટેક્સ્ટની સાથે જ વર્ગની અંદર
પાઠ કે કાવ્યની સાથે જ આપણે શીખતા જઈએ છીએ. હવે એની અંદર આપણે મહેનત કરી અને શીખવાના. જોડણી 10મામાં ભણી ગયા, વળી પાછા 11મામાં ભણી ગયા, વળી પાછા 12મામાં એના નિયમ સાથે જોઈશું. ત્યાર પછી વિશેષણ, ત્યાર પછી નિપાત, કૃદંત, આટલા ટોપિક છે એને વ્યવસ્થિત આપણે લખી નોટબુક બનાવી તૈયાર કરવાના છે. સાથે સાથે લેખન રૂઢિ, ભાષા સુધી, પદક્રમ, વાક્યની ગોઠવણી, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય, આટલા ટોપિકો છે એને આપણે નોટબુકમાં વ્યવસ્થિત બનાવી અને કમ્પ્લીટ આખી નોટબુક બનાવવાની છે. દરેક મિત્રો નોટબુક આપણી વ્યાકરણની શરૂઆત થાય અહીંયા પહેલા બીજા પેજ ઉપર આની વિગત લખજો. ખ્યાલ આવે કે આટલું આટલું આપણે કરવાનું થાય, આટલી વસ્તુ આપણે કરવાની છે. એટલે દરેક મિત્રો એની નોંધ કરી નાખશે. હવે આપણે પ્રવેશ કરવો વિશેષણ એ તરફ જવું. વિશેષણ કોને કહેવાય એ ટોપિક આપણે ચાલુ કરીએ છીએ આજે. કોને કહેવાય? તો મારી હાથમાં ડસ્ટર છે, દેખાય બધા મિત્રોને. ચોક છે. આ ચોક એ વસ્તુ પદાર્થ છે, ડસ્ટર એ પદાર્થ છે. બરાબર? કોઈ વ્યક્તિ છે તો એ વ્યક્તિ છે. વસ્તુ હોય, વ્યક્તિ હોય, પદાર્થ હોય, એને ચોક્કસ નામ આપ્યું. આને હું ડસ્ટર જ કહું, આને હું ચોક ન કહું. આ ડસ્ટર જ છે, આને હું ડસ્ટર ન કહું, આને ચોક જ કહું. તો એ સંજ્ઞા છે. કોઈ વ્યક્તિ હોય, વ્યક્તિનું નામ લઈએ તો એ સંજ્ઞા છે. બરાબર સમજો. સંજ્ઞા કોને કહેવાય? પંખો હોય, બોર્ડ હોય, ડસ્ટર હોય, ચોક હોય, ટેબલ હોય, ખુરશી હોય. કોઈ વ્યક્તિનું નામ લઈએ, કોઈ વસ્તુનું નામ લઈએ, કોઈ પદાર્થનું નામ લઈએ, કોઈ ગામનું નામ લઈએ, કોઈ શહેરનું નામ લઈએ, તો એ બધા જ નામ છે ને, નામ એ વસ્તુના, પદાર્થના, શહેરના, ગામના, વ્યક્તિના, તો એ બધી જ સંજ્ઞા છે. ગુજરાતી ભાષામાં એને આપણે સંજ્ઞા કહીએ. સંજ્ઞાની વ્યાખ્યા કરવી હોય તો સંજ્ઞાની વ્યાખ્યા મિત્રો એવી રીતે કરાય કે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ એને સંજ્ઞા કહેવાય. હવે સંજ્ઞાના અર્થમાં વધારો કરનાર જે પદ છે, બરાબર સમજો, એકદમ સહેલું અને સરળ, તો એને વિશેષણ કહેવાય. આપણે વિશેષણ તરફ જવું છે કે વિશેષણ એ શું છે? સ્મિત, ધ્યાન અહીં કે વિશેષણ કોને કહેવાય? કે સંજ્ઞાના અર્થમાં વધારો કરનાર પદ એ વિશેષણ. હું અહીં કહું કે આ મારા હાથમાં ચોક છે, પણ કોઈકને પૂછું કે મારી હાથમાં શું છે, તો એમ કે ચોક. પણ હું કહું કે ચોક એ કેવા રંગનો છે? બરાબર ધ્યાન આપો. તો કે સફેદ ચોક, ગ્રીન બોર્ડ, વ્હાઈટ પંખો, ચોરસ દિવાલ, લાંબી દિવાલ, ઊંચી દિવાલ, મોટું ટેબલ, નાની ખુરશી, મોટી ખુરશી. તો છે ખુરશી પણ નાની કે મોટી? છે ટેબલ પણ લાંબુ કે ટૂંકું, ઊંચું કે નીચું? છે દિવાલ પણ ઊંચી કે નીચી, લાંબી? ટૂંકમાં એના પદ ઉમેરી એ સંજ્ઞાના અર્થમાં વધારો કરનાર પદ જોડાય છે ત્યારે એને વિશેષણ કહેવામાં આવે. હવે એ કેવી રીતે પદ જોડાણું, પણ કેવા પ્રકારનું પદ છે? તો એ અલગ અલગ એના પ્રકારો વિશેષણના આવે કે જે પ્રકારનું પદ જોડાય એવો પ્રકારે વિશેષણનો લાગ્યો. તમને કોઈ પણ પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષામાં તમને વાક્ય પૂછવામાં આવશે અને કહેવામાં આવે કે આમાં વિશેષણ સૂચક શબ્દ કયો છે, કયું વિશેષણ છે, પ્રકાર નથી ઓળખાવો, એનું વિશેષણ શબ્દ છે એ વિશેષણ. તો કે સંજ્ઞાના અર્થમાં વધારો કરનાર પદ એ વિશેષણ. આટલી વસ્તુ મગજમાં જો ફિટ હોય તો વિશેષણ સમજાય. 9મામાં પણ અભ્યાસ કર્યો છે, 10મામાં પણ એનો અભ્યાસ કર્યો છે, વળી 11મામાં નથી કર્યો, વળી 12મામાં આપણે કરીએ છીએ. પણ મહેનત ઘણી કરવી પડે. બોર્ડ આગળનું બોર્ડમાં યાદ કરું કે વિશેષણ સાહેબ કેટલા માર્કમાં? તો કે 1 ગુણમાં. 1 ગુણમાં કેટલા પ્રકાર? તો કે 5-6 પ્રકાર ભણવાના. 5-6 પ્રકારની વ્યાખ્યા ભણવાની, 5-6 પ્રકારના ઉદાહરણ લેવાના અને વિશેષણની વ્યાખ્યા, મુખ્ય વ્યાખ્યા સમજવાની. પણ આ વસ્તુ એકવાર સમજાઈ જાય પછી ભૂલાતી નથી. 9મામાં સમજી ગયા કે વિશેષણ આને કહેવાય, સંજ્ઞાના અર્થમાં વધારો કરનાર પદ છે એ વિશેષણ છે. ખ્યાલ આવ્યો? તો વિશેષણ એટલે શું? આપણે એની તરફ જઈએ કે વિશેષણ કોને કહેવાય, કે વિશેષણ એટલે શું, એની વ્યાખ્યા લખું છું
એની નોંધ દરેક મિત્રોએ કરવાની છે. કોને વિશેષણ કહેવાય? વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં કંઈક વિશેષતા લાવવા જે પદ મુકાય છે તેને વિશેષણ કહેવાય. જેમ કે ધ્યાન નહીં, મેં અગાઉ તમને કીધું કે લખતા હોય 1 મિનિટ બ્રેક કરજો કે વિશેષણ શું છે, તો કે વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં કંઈક વિશેષતા લાવવા માટે જે પદ આપણે મૂકીએ છીએ એ વિશેષણ છે. તો અહીં મેં લખ્યું દાખલા તરીકે ચોક, ડસ્ટર, દિવાલ, ટેબલ, છોકરો, શહેર. આ બધી સંજ્ઞા લખી મેં. વસ્તુ કે વ્યક્તિ કે અહીં લખું છોકરો, તો એ છોકરો, શહેર, ચોક, ડસ્ટર, દિવાલ, ટેબલ આ બધી સંજ્ઞા છે, પણ એની સાથે પદ જોડવામાં આવે. ચોક, તો અહીં લખું કે સફેદ, પણ આને બોલાય સફેદ ચોક. ચોક સફેદ એમ નહીં બોલીએ, શું કરશું? સફેદ ચોક. એને જ આપણે અલંકાર અગાઉ ભણી ગયા કે એને શુદ્ધ ભાષાની અંદર બોલીએ તો કે સફેદ ચોક. ચોક છે પણ કેવો? સફેદ. એની અંદર ગ્રીન પણ આવે, સફેદ પણ આવે, પિંક પણ આવે, બરાબર. અલગ અલગ ચોક છે, કલર એના છે, તો એ રંગ સૂચવે છે, તો એ ચોકનો ગુણ સૂચવે છે, તો એ ગુણવાચક વિશેષણ બન્યું. સંજ્ઞાના અર્થમાં વધારો કર્યો, પણ કેવી રીતે? એનો ગુણ સૂચવતા વધારો કર્યો. ગુણ સૂચવા. છોકરો, તો કે સુંદર છોકરો, ગાંડો છોકરો. હે, બે ગુણ જ છે, એક સારો ગુણ છે ને એક ખરાબ ગુણ છે. ખ્યાલ આવ્યો? છોકરો એનો ગુણ એક ખરાબ ગુણ છે અને એક સારો ગુણ છે. તો સંજ્ઞાના અર્થમાં વધારો કરનાર પદ એ સુંદર અને ગાંડો. એમ અહીં દિવાલ, તો કે મોટી, મોટી હોય કે નાની હોય કે લાંબી હોય કે ટૂંકી હોય. ડસ્ટર, તો કે મોટું નાનું, સારું ખરાબ. ટેબલ, તો કે લાંબુ ટૂંકું. શહેર, તો કે મોટું નાનું સારું. ખ્યાલ આવ્યો? ટૂંકમાં સંજ્ઞાના અર્થમાં વધારો કરનાર પદ એ અહીં વ્યાખ્યા આપી કે વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં કંઈક વિશેષતા લાવવા જે પદને મૂકવામાં આવે છે એ વિશેષણ છે, એને વિશેષણ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? હવે એના પેટા પ્રકાર તરફ આપણે જવું છે. એમાં સૌથી પહેલો પ્રકાર છે એ તરફ જઈએ છીએ. તો એ પહેલો પ્રકાર કયો છે એને આપણે જોઈએ. સૌથી પહેલા મિત્રો ગુણવાચક વિશેષણ એને જોવું છે આપણે.
ગુણવાચક વિશેષણ કોને કહેવાય એની વ્યાખ્યા લખું છું, ત્યાર પછી આપણે એને ટીપમાં સમજીએ કે ગુણવાચક વિશેષણ એટલે શું. જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ ના વિશેષ ગુણ લક્ષણો દર્શાવવામાં આવે ત્યારે તેને ગુણવાચક વિશેષણ કહે છે. અહીં કહેવામાં આવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ, અગાઉ મેં કીધું ને કે સંજ્ઞા, વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનું નામ એ સંજ્ઞા છે, પણ એની પાછળ એના ગુણ દર્શાવવા કંઈક વિશેષ લક્ષણ દર્શાવવા માટે કોઈ પદ મૂકવામાં આવ્યું તો એ સંજ્ઞાના અર્થમાં વધારો થયો તો એ વિશેષણ બન્યું. પણ કેવી રીતે પદ મૂકવામાં આવ્યું તો એ ગુણવાચક વિશેષણ બન્યું. તો એ સંજ્ઞા છે એના અર્થમાં વધારો કરનાર પદ છે એ એનો ગુણ સૂચવે છે. સારો પણ ગુણ હોય અને નરસો પણ ગુણ હોય, પણ એને કહેવાય તો ગુણ જ. જ્યારે એવું પદ, ગુણ સૂચવતું પદ હોય ત્યારે ગુણવાચક વિશેષણ બને. હવે આના પેટા પ્રકાર છે, ગુણવાચક વિશેષણના પણ પેટા પ્રકાર છે. એમાં રંગવાચક છે, એમાં આકારવાચક છે અને એની અંદર સ્વાદવાચક, 3 પેટા પ્રકાર આવે છે. કે રંગવાચક વિશેષણ, આકારવાચક વિશેષણ અને સ્વાદવાચક વિશેષણ. આ એના 3 પ્રકાર થયા. શેના? ગુણ, રંગ, આકાર અને સ્વાદ. આમાંનો કોઈ પણ પ્રકાર આપણને પૂછવામાં આવે, ગુણવાચક વિશેષણ તરીકે કોઈ પણ પ્રકાર પૂછવામાં આવે, હવે રંગવાચકનો પણ હોય, આકારવાચકનો હોય પણ અને સ્વાદવાચકનો પણ હોય, પણ છે તો ગુણવાચક જ. એ ગુણ જ સૂચવે છે. મેં કીધું કે સફેદ ચોક, સફેદ ચોક, બરાબર ધ્યાન રાખજો. સફેદ ચોક હું દેખાઉં છું, સફેદ ચોક, તો ચોક છે એ સફેદ છે. એમ કીધું કે પીળો ચોક મારી હાથમાં છે, કે વાદળી ચોક, ખ્યાલ આવ્યો? પણ ચોક છે એ અલગ અલગ એના રંગ છે, તો રંગવાચક વિશેષણ. ચોક એ સંજ્ઞા થઈ, સંજ્ઞાના અર્થમાં વધારો કર્યો એ વિશેષણ. એટલે સફેદ ચોક, વાદળી ચોક, પીળો ચોક, તો એ શું થયું કે સંજ્ઞાના અર્થમાં પદ મૂક્યું. એ વિશેષતા લાવવા એ પદ પણ કેવી રીતે મૂક્યું તો કે રંગ સૂચવે છે, એ ચોકનો ગુણ સૂચવે છે. સફેદ ચોક એ ચોકનો ગુણ છે, તો એ રંગવાચક વિશેષણ થયું. પછી આકારવાચક કીધું હોય તો ચોરસ ટેબલ, બરાબર ધ્યાન રાખજો. લાંબી દિવાલ, ઊંચી દિવાલ, મોટી ખુરશી, ખ્યાલ આવે? સમજાય છે? એનો આકાર દર્શાવે છે. પછી સ્વાદ, સ્વાદ તો આપણે બધા ચાખીએ છીએ રોજ, તીખો, તુરો, મીઠો, ખાટો, બરાબર. સરસ મજાની કેરી, ઉનાળાનો માહોલ છે, ખાતા હોય ઘેર, રસ ખાતા હોય બપોરે, તો સ્વાદવાચક વિશેષણ એ ગુણ સૂચવે છે. તો રંગ, આકાર, સ્વાદ, એને પેટા પ્રકાર આપણે સૌથી પહેલા રંગવાચક વિશેષણ. તો રંગવાચક વિશેષણ કોને કહેવાય તો જ્યારે આની નોંધ કરીએ છીએ કે રંગવાચક વિશેષણ એટલે શું તો કે વિશેષ રંગના ગુણધર્મને
વિશેષ રંગના ગુણધર્મને ઉલ્લેખ કરે છે તે રંગવાચક વિશેષણ કહેવાય. પહેલો પ્રકાર આપણે જોઈએ છીએ રંગવાચક વિશેષણ. ગુણવાચકનો પેટા પ્રકાર છે. જે રીતે મેં કીધું ને કે સફેદ ચોક, પીળો ચોક, એ રંગનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે એ રંગવાચક વિશેષણ થયું. ખ્યાલ આવ્યો? હવે એને આકારવાચક કીધું કે આકાર એ શું સૂચવે? આકારવાચક વિશેષણ એટલે એનો આકાર, કોઈ પણ વસ્તુ છે તો એનો આકાર સૂચવવામાં આવે છે. અગાઉ મેં કીધું કે ટેબલ તો કે ચોરસ ટેબલ હોય, ટેબલ તો કે લાંબુ ટેબલ હોય, મોટું ટેબલ હોય, ઊંચું ટેબલ હોય, દિવાલ તો કે લાંબી દિવાલ હોય, ટૂંકી દિવાલ હોય, પહોળી દિવાલ હોય, ઊંચી દિવાલ હોય, નીચી દિવાલ હોય, તો એનો આકાર સૂચવવામાં આવે છે. પછી સ્વાદ, એ જ રીતે કે સ્વાદવાચક વિશેષણ પણ છે તો એનો ગુણ જ. કેવા કેવા પ્રકારનો સ્વાદ સૂચવવામાં આવે? ખાટો હોય, તીખો હોય, મોરો હોય, તુરો હોય, ખારો હોય, મીઠો હોય, તો એ બધા સ્વાદ સૂચક ટૂંકમાં સંજ્ઞા છે એના અર્થમાં, સંજ્ઞા છે એના અર્થમાં જે પદ મુકાય એની વિશેષતા દર્શાવવા પછી સ્વાદવાચક હોય, પછી આકારવાચક હોય, પછી રંગવાચક હોય, કોઈ પણ હોય તો એ વિશેષણ આપણે નીચે લખીએ છીએ કે રંગવાચક કોને કહેવાય, હવે આકારવાચક કોને કહેવાય. ખાસ પ્રકારના આકારને સૂચવે છે ત્યારે તે આકારવાચક એમ કહેવાય. જેમ કે લાંબી દિવાલ, ચોરસ મકાન, લંબચોરસ ટેબલ વગેરે. એ રીતે અહીં પણ શેની વાત કરી કે રંગવાચક વિશેષણ, એ રંગની વિશેષતા, રંગ સૂચવે છે. તો કે સફેદ ચોક, વગેરે એમાં રંગ સૂચવે છે. વિશેષ રંગના ગુણધર્મને જ્યારે ઓળખવામાં આવે છે, અહીં આકારને ઓળખવામાં આવે છે અને અહીં સ્વાદને ઓળખવામાં આવે છે ત્યારે સ્વાદવાચક વિશેષણ. જોઈએ સ્વાદવાચક વિશેષણ. સ્વાદનો ગુણધર્મ દર્શાવે જ્યારે વિશેષ સ્વાદના ગુણધર્મને દર્શાવવામાં આવે છે ત્યારે તે સ્વાદવાચક વિશેષણ બને. જેમ કે
કારું જગત કડવો લીમડો. એક મિનિટ દરેક વિદ્યાર્થીનું ધ્યાન અહીં બોર્ડ ઉપર પાછું. દરેક મિત્રો લખવાનું બ્રેક કરશે, ધ્યાન અહીં બોર્ડ ઉપર. ફરીવાર અહીંથી જોઈએ કે સંજ્ઞાના અર્થમાં વધારો કરનાર પદ છે એ વિશેષણ છે. જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ એ સંજ્ઞા છે, એના અર્થમાં વધારો કરનાર વિશેષ ગુણ અને લક્ષણ દર્શાવનાર પદ એ વિશેષણ કહેવામાં આવે. 9માં ભણ્યા, 10માં ભણ્યા, ફરીવાર પાછું યાદ કરીએ છીએ. પણ એનો ગુણ જ્યારે દર્શાવે છે ત્યારે ગુણવાચક વિશેષણ છે. પણ એના પેટા પ્રકાર જોયા. બોર્ડની પરીક્ષામાં લગભગ આ પેટા પ્રકારમાંથી આપણને ગુણવાચક વિશેષણ પૂછાય છે, પણ પેટા પ્રકારની માહિતી લગભગ નથી પૂછાતી. પણ છતાંય આપણને ખ્યાલ આવે કે આ રંગવાચક, આકારવાચક ને સ્વાદવાચક વિશેષણ, લો આ તો આવ્યો નહોતો પ્રકાર એક એમ, પણ એ છે ગુણવાચક વિશેષણના જ પ્રકારો છે. તો એને પેટા જોયું કે રંગવાચક એ શું છે, તો કે વિશેષ રંગના ગુણધર્મનો ઉલ્લેખ જ્યારે કરવામાં આવે ત્યારે એ રંગવાચક વિશેષણ બને. આગળ મેં કીધું કે વિશેષ રંગ, કોઈ પણ સંજ્ઞા, કોઈ પણ વસ્તુ છે એના રંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો એ રંગવાચક વિશેષણ છે. મેં કીધું તો સફેદ ચોક, કાળો કામડો, લીલો લીમડો, તો એ રંગ સૂચવે છે, એનો ગુણ સૂચવે છે, એ રંગવાચક વિશેષણ બન્યું. એ જ રીતે અહીં આકાર કીધો કે ખાસ પ્રકારના જ્યારે આકારને સૂચવવામાં આવે છે મિત્રો, કે આકારને સૂચવવામાં આવે કે ટેબલ કીધું તો કે ટેબલ છે એ કેવું છે, તો કે લાંબુ ટેબલ, મોટું ટેબલ, ઊંચું ટેબલ, દિવાલ તો કે લાંબી દિવાલ, ઊંચી દિવાલ, મોટી દિવાલ. એટલે એ ખાસ પ્રકારના આકારને જ્યારે સૂચવવામાં આવે છે તે આકારવાચક વિશેષણ કહેવામાં આવે. લાંબી દિવાલ, ચોરસ મકાન, લંબચોરસ ટેબલ વગેરે. ત્યાર પછી સ્વાદવાચક વિશેષણ. સ્વાદવાચક વિશેષણ જ્યારે વિશેષ સ્વાદના ગુણધર્મને દર્શાવવામાં આવે છે. આપણી સામે આંબલીનો કટકો હોય, કાતરાનો કટકો હોય તો આપણે ચાખ્યો નથી, પણ આંબલી તો આપણે એને કહી કે આંબલી, તો આનો સ્વાદ કયો, તો બધાને ગમે તેને પૂછો તો ખબર, તો કે ખાટી હોય ને. આંબલીનો કટકો હોય તો તરત ખબર પડે તો એ ખાટી, તો કે સ્વાદ સૂચવે છે. ચાખ્યા વગર ખબર પડી જાય કે એ ખાટી જ હોય. હાથમાં સરસ મજાનો ધોરો ભૂકો હોય, પાવડર, ચોકનો હોય, મીઠાનો હોય ને ખાંડનો હોય, પણ એને તો ચાખો તો અનુભવ થાય કે હકીકત શું છે. પણ આપણને ખબર છે કે આ મીઠાનો ભૂકો છે, મીઠું છે, તો હાથમાં સફેદ પાવડર છે તો ખબર પડે કે આ તો કે ખારું હોય. ચોકનો ભૂકો હોય તો ચાખ્યો ન હોય કોઈ, તમે મેં ક્યારેય, પણ તુરો હોય, મોરો હોય ને. એટલે ટૂંકમાં ખાસ પ્રકારના આકારને સૂચવે ત્યારે આકારવાચક, જ્યારે વિશેષ સ્વાદના ગુણધર્મ દર્શાવવામાં આવે ત્યારે એ સ્વાદવાચક વિશેષણ, તો કે મીઠું શરબત, ખારું જગત, કડવો લીમડો વગેરે. દરેક મિત્રો છે એ આ વિશેષણ કોને કહેવાય એની વ્યાખ્યા, ગુણવાચક વિશેષણ અને એના પેટા પ્રકાર, આની નોંધ છે એ પાકી બુકમાં વ્યવસ્થિત કરી નાખશે.